સુરતની તો સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતના માંગરોળમાં રફતારનો કહેર યથાવત છે। કોટવા ગામે બેફામ કાર ચાલકે અડફેટે લેતા 70 વર્ષીય મહિલાનું મોત થયું છે। બેફામ કાર ચાલકે સૂતેલી મહિલા પર કાર ચડાવી દીધી। સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત સાથે ભેટો થયો। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો આ દ્રશ્ય જો તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે। માંગરોળમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। કોટવા ગામે બેફામ કાર ચાલકે અડફેટે લેતા એક 70 વર્ષીય મહિલાનું મોત થયું અને આખી જે ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ હતી। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે એક સૂતેલી મહિલા પર કાર ચાલક બેફામ રીતે કાર હંકારીને ચડાવી દે છે। બેફામ કાર ચાલકે સૂતેલી મહિલા પર કાર ચડાવી દીધી। કાર ચાલકને સૂતેલી મહિલા પણ ન દેખાઈ। સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થઈ ગયું છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક સફેદ રંગની કાર કે જે પૂરપાટ ઝડપે આવે છે અને એક સૂતેલી જે મહિલા છે એ મહિલા પર કાર ચડાવી દે છે। હાલ તો આ સમગ્ર મામલે કોસંબા પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, જે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક સૂતેલી મહિલા પર કાર ચાલકે કાર ચડાવી દીધી, મહિલાનું મોત થઈ ગયું, આ મામલે શું કાર્યવાહી? ચોક્કસથી છે આ જે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો અને જે કાર ચાલક છે તેની તપાસ હાથ ધરી છે। કારણ કે આ જે કાર ચાલક હતો એ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલ તો પોલીસે કારના નંબર પ્લેટ દ્વારા જે કોની કાર છે તેની તપાસ હાથ ધરી છે। આ ઘટના માંગરોળ તાલુકાના કોટવા ગામે બની હતી કે જ્યાં ગંગાબેન વસાવા નામની મહિલા આમ કરી રહી હતી। ત્યાં જ એક ફોર વ્હીલ ચાલક આવે છે અને આ મહિલાના શરીર પરથી પોતાની કાર ચલાવી રહી છે। ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સિપા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે। આ પોલીસને આરોપીની શોધખોળ હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, માહિતી બદલ આભાર।